જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને અમારે તથ્યભાઈ જાગી ગયા હોય ને ટાટા કહી દે, ટાટા કહી દે બધાને. ઉસો હાથ કરાય જરી. જય શ્રી કૃષ્ણ કરી દે, બે હાથ જોડ, બે હાથ જોડ. જય શ્રી કૃષ્ણ. તો અમારે તથ્યભાઈ જાગી ગયા છે ને તીથું હું તો છે ને તને જગાડવા હાટું જાય છે ને પરાણા. કા તીર્થ વગર નો મજા આવે ને તને? હે ઊંઝુ આ બહુ બોલો છો. હું જો ને આ બાજુ જો બાપ બનાવવા માંડ્યા ચણિયો બનાવવા બેસી ગયા ને દયાફી દરરોજની જેમ કપડા ધોવે જોવે છે. અને ફઈ આ બાજુ જો નખ કાપવા માંડ્યા છે. હે હા પણ આપણે અત્યારે બ્લોગ શરૂ કરી હતી તમારે કપડા ધોવાનો ટાઈમ એટલે આ બાજુ જો ફઈ નખ કાપવા માંડ્યા છે ને અમારે તીર્થભાઈ કાલનો થાક ઓગાળે છે હજી ઉતાશે. કા ભાઈ કા જો મને ડોવાનું જ હોય. તો હારો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. તો જો અત્યારે છે ને આપણે મગની દાળ મૂકી દીધી છે. અને આ બાજુ જો લાડવા બનાવવાના છે. આજે દશામાનો છેલ્લો દિવસ છે એટલે લાડવા બનાવવા એટલે ભાખરીનો લોટ લઈ લીધો છે. અને જો મોણ નાખી દીધું ને હવે આપણે લોટ બાંધી નાખવી અને સરસ મજાની ભાખરી કરી અને ચૂરમું કરીને લાડવા કરી નાખવી. બરોબર, તો સારું હાલો હું હવે લોટ બાંધો અને પછી તમને આગળ કન્ટિન્યુ બતાવું. તો જો આપણે છે ને ભાખરી બનાવવાનું શરૂ કરી દીધું છે. ભાખરીનો લોટ બંધાઈ ગયો અને દાળ પણ આપણે સરસ મજાની સડી ગઈ છે. અને આ બાજુ રોટલીનો લોટ પણ બાંધી નાખ્યો છે. જો વિડીયો ઉતારવાનું છે ને લોટ તેલ છે ને જો મારું થોડુંક એવું ઢોળાઈ ગયું આમાં હતું એ વિડીયો ઉતારવાનું ચક્કરમાં એવું થયું બોલે એવું છે. કાંઈ નહીં, સારું હાલો હું ભાખરી બનાવી નાખું ચૂરમાની અને સરસ મજાની રોટલી પછી બનાવી નાખી. આપણે દાળ તો થઈ ગઈ છે રેડી. તો જો અત્યારે વાગીએ છે 12 અને બધી રસોઈ સરસ મજાની કમ્પ્લીટ કરી નાખી છે. તો જો અહીં બધું તૈયાર પણ કરી નાખ્યું છે. હવે ખાવા આવે એટલી વાત છે. છોટા મમ્મા ન જાવ તો ન જાવ છોટા મમ્મી તો એ નથી આવું. જો છોટા નથી આવતું બહુ ગોલો છે કા. તો હવે જો અત્યારે અમે તથ્યભાઈ ને છોટા મમ્મા જવું નથી કા. ને જો આપણે અહીં સરસ મજાનું બધી પોતું મારી દીધું છે ને બધું રેડી કરી નાખ્યું છે. અને આ બાજુમાં ટીવીમાં જો ગીત શરૂ છે. તો સારું હાલો તો ગાડી કે જાવ તાર ગાડી હે આવી ગયા છે. તો જો અત્યારે વાગી ગયા છે 12 અને સોરી 12:30 અને અમે બધા બે ગયા જમવા. અને આજે જો અમારે કેવલે હારે છે આજે જમવામાં એટલે અને આ બાજુ જો દયા ફૂઈ નાનો ને આ પાસે લાઈનમાં બેસી ગયા છે. અને અહીંયા કેવલ બેઠા છે, અહીંયા હું બેઠી છું. અને અહીંયા જો અમે તીર્થ ફઈ અને બા ઈ તઈને અંદર બેઠા છે કા તું શું ખાય છે ચાલ કા. તો અત્યારે જો જમવામાં છે મગની દાળ, છાશ, ખમણ પાતરા, ગુંદી ગાંઠિયા, પછી કેરીનું આથણું, પછી મરચાં બોળેલા, પછી આ કેવડા છે, પછી લાડવા બનાવ્યા છે, આજે ચટણી છે. અને જો એટલું બધું આજે ફૂલ મેનુ છે. નકર સલાડ હોય તો ન હોય તો હસડો ન હોય. આજે કેટલો બધો છે ચટણી આવી રહી. તો અત્યારે જો એટલું બધું જમવાનું છે. અને આ ગુંદી ગાંઠિયા આવ્યા છે પાકા કાકાની ઘેરેથી. એ લોકોના છેલ્લો દિવસ છે ને દશામાનો એટલે એ લોકોએ છોકરાઓને ગુંદી ગાંઠિયા ખવડાવ્યા છે. એટલે એ અત્યારે પ્રસાદી દઈ ગયા. અમે લાડવા બનાવ્યા છે છેલ્લા દિવસે એટલે એ અમે લાડવા બનાવ્યા છે એવું છે. તો સારું હાલો તમે બધા જમવા અને પ્રસાદી લેવા. હવે અમે જમી લેવી. અને અમારા તથ્યભાઈ ઓલા ઘરે ગયા છે તો એ આવે એ પહેલા ફટાફટ જમી લે. વ્લોગ અત્યારે શરૂ કર્યું છે 6:30 વાગ્યા છે અત્યારે. અને અત્યારે જો રાતની રસોઈની તૈયારી થઈ ગઈ છે. જો આ બાજુ મેં લોટ બાંધી દીધો છે અને ગોળવાઈ કરી નાખ્યા છે. કારણ કે વહેલા રોટલી કરી નાખ્યું એટલે છે ને 2 દિવસ તમારે બહુ મોડું થઈ જાય છે. રોટલી શાક ને એવું બધું ઓલા લોકો બધા આવી જાય આરતી માટે અને હું જે રાંધતી હોય એવું થાય છે. તો મેં વહેલા કરી નાખું. 6 વાગ્યાની આવી હતી પણ અમારે તથ્યભાઈ તીર્થભાઈ તો કઈ કરવા દે એમ છે નહીં. એટલે લોટ જો અત્યારે બાંધી અને એ બે જો ધાબા ઉપર લઈ ગયા છે બા. એટલે મેં કીધું લાઈ લોટ બાંધ નાખો ને ફટાફટ રોટલી કરી નાખો. અને બપોરના જમવાનો વ્લોગ પછી અત્યારે ઠેઠ શૂટ થયો છે વ્લોગ એવું છે. અને તથ્યભાઈને જો આજે પાછું તાવ જેવું જરીક આવી ગયું છે. તો એ તે કંઈ રહેતો નથી એવું છે. એટલે બધું ભેગું થઈ જાય છે એટલે વ્લોગ ઉતારવાનો થોડોક ટાઈમ રહેતો નથી એવું થાય છે. તો સારું હાલો હું ફટાફટ રોટલી બનાવી નાખું. અને ફઈ આવે એટલે ફઈને પૂછી લો કે એનું શાક કરવું છે પછી શાક બનાવી નાખું. એટલે ફટાફટ રસોઈ થઈ જાય એટલે ઓલા લોકો આરતીમાં આવે ને પહેલાં આપણે રંધાઈ જાય. તો અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે રસોઈ બધી કમ્પ્લીટ કરી નાખી છે. અને આજે વહેલા જો
કોઈ આવ્યા નથી ને પેલા રસોઈ બનાવી નાખી ન કરતો છે ને બધા આવે ને ત્યાં શાક બનાવતા હોય મોડું થઈ જતું. અને આ બાજુ જો બા આરતીની થાળી તૈયાર કરી નાખી છે. હે સફરજન અને દાદા જો અહીંયા બેસી ગયા છે. દાદા હારું હાલ બાને સફરજન સુધારવું છે તો બાને ડીશ આપી દઉં સફરજન સુધારવા માટે. ક્યાં છે સફરજન? અહીં પડ્યું છે ને ફ્રીજમાં. તો અમારું ફ્રીજ જો જેડું છે સફરજન છે કેવું છે. સફરજનની પ્રસાદી કરવાની છે એટલે સફરજન લઈ લીધા છે અને બાગડે સુધારી નાખ્યું સફરજન. હજી બધા આવ્યા નથી ત્યારે તૈયારી કરી નાખીએ એમ. અમારે તથ્થુભાઈ તો ગયા છે મામાના ઘરે ને તીતુભાઈ ધાબા ઉપર છે હજી તો એવું છે. ઈ ગયો ઈ બે ગયા ને આ બાજુ જો ભાઈ ધૂપની તૈયારી કરે છે. રાહુલભાઈ આવી ગયા ગીત ગાતા ગાતામાં સિંગર છે રાહુલ. જો આજે એને બહાર જવું હતું ને તો નો જવા દીધો. છેલ્લો દિવસે આરતી ન તો ઘેરે નો રહેવું પડે. દરરોજ બારો વયો છે આરતી ટાણે. જો કાયમ ઘેરે જ હોય. કાઈ નહીં બે દીધા તો કાલે હતો એક ઘેરે. કેમ કાયમ આરતી ઉતારું ખોટાડા કાયમ આરતી કાઈ નથી ઉતારતો. લોક જોઈ લે. 2 દિવસ થા નતો તું. હો હે બા જો સફરજન સુધારવા મળ્યા છે. હા અહીંયા અંદર છે અંદર. અત્યારે અમે આવી ગયા છીએ મિત્તલની ઘરે ને જો એને કોટનો ને જો ડેકોરેશન મસ્ત તીતુભાઈ જો ફૂગો લઈને બેસી ગયા છે. જો ઓલા માસી જો જો અત્યારે વાગી ગયા છે 9:30 અને આપણે ખાઈ પીને થઈ ગયા છીએ નવરા. અને તીર્થ અને તથ્યની અમારે પથારી પણ કરી નાખી હતી. જો સરસ મજાની પથારી કરી નાખી છે. પથારી સરસ મજાની હોય. અને અહીંયા જો સેફટી માટે ઓશિકા પણ મૂકી દીધા છે એટલે તીર્થ ને તથ્યને સેટીએ માથા ન ભટકાય ને એટલા માટે જો અહીં 3 ઓશિકા મૂકી દીધા છે. એટલે એ બે ભાઈઓ આખો દી હું આખી રાત આમથી આમ દોડતા હોય એટલે એ ભાઈ બેન ભાઈ નહીં બે ભાઈઓને મજા આવે એમ. અને જો આ બાજુ જો ઓશિકાની લાઈન કરી નાખી અને આ બાજુ લાઈન કરી નાખી એટલે બેને વાંધો ન આવે. ઓલી બાજુ આમ દડી ન જાય આમ આમ ન દડી જાય એવું છે. અને હા મેં બાથરૂમ પાસે ઓલી સાઈડ તો જો ત્યાં તો મારે હોવાનું હોય એટલે વાંધો ન આવે. એ સાઈડ તો આ બે બાજુ બે ભાઈને હોવાનું હોય એટલે એ બે દડા રાખે આખી રાત એવું છે. તો સારું હાલો તીર્થને તથ્ય બે બહાર ગયા છે તો આપણે થોડું ઘણું એડિટિંગ કરી નાખવી. અને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો. અને કાલે ફરી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.